નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના। અમદાવાદ ખાતે ગત રોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે। આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આણંદ જિલ્લાના મૃતકોના નિવાસસ્થાન પર જઈને તથા તેમના અન્ય સંબંધીઓના ઘરે જઈને પરિજનોને આવી પડેલ આપત્તિના સમયે હૈયાધારણા આપી હતી। આ ઉપરાંત મૃતકોના મૃતદેહ ઓળખ માટે અમદાવાદ ખાતે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયાથી લઈને મૃતકોના અંતિમ સંસ્કાર તથા અન્ય કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ મૃતકોના પરિજનોને પડખે રહેશે। વધુમાં પરિજનો ઉપર આવી પડેલી અણધારી આપત્તિ વેળાએ તેઓને કંઈ પણ મુશ્કેલી ના પડે તે માટે અને ત્વરિત સહાયતા પહોંચવા માટે જિલ્લાના અધિકારીઓના સંપર્ક નંબર તેમને આપવામાં આવ્યા છે, જેથી કોઈ પણ મૃતકના પરિજનોને કંઈ પણ કામ હોય તો સંપર્ક કરવા જણાવ્યું છે। આમ આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમદાવાદ ખાતે બનેલા વિમાન દુર્ઘટનામાં જિલ્લાના 33 જેટલા મૃતકોના પરિવારજનોને પડખે ઊભા રહીને સાંત્વના પાઠવીને હૈયાધારણ આપી હતી। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।